છે કંજરી ગામમાં. તો જો સરસ મજાનું બજાર છે. આ બાજુ પકોડી મળે છે. જો જયમી પકોડી ખાઈ છે. જયમીન આજ પકોડી નહીં ખાઈ ને જયમીન. જયમીન તો શું સામ બેહી ગઈ છે. જો મસ્જિદ છે. જો મસ્જિદ છે. જો મોટું. આ બાજુ બૂટ પણ મળે છે. જો આ બાજુ સરસ મજાની દુકાનો છે. ચલો અમારે જવાનું છે દવાખાને. ચલો ગાઈસ અમારે જવાનું છે આ દવાખાનામાં. જો જયમીને લઈ જાય. જયમીન ચાલ હેડો આગળ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણે બ્લોગની શરૂઆત તો કરી દીધી છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા બ્લોગ બધાનું સ્વાગત છે. તો ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. તમે પણ ખુશ છો, અમે પણ ખુશ. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. તો જો આ બાજુ તો આપણે ચા બા પીને લઈ લીધેલો અને આજે બ્લોગ ચાલુ કર્યો છે મોડો. તો જો કૃષ્ણા તો કૃષ્ણ સ્કૂલ પર જય માતાજી. શું કરો છો? જો કૃષ્ણા તો કાલ વલાસન ગયેલા ત્યાંનો પ્રસાદ ખાય છે. હજુ ચાલુ છે. જો તો ચલો કૃષ્ણ મમ્મી એમને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. તો ચલો કૃષ્ણ મમ્મી તો રોટલા બનાવે છે બહાર. તો ચલો કૃષ્ણ મમ્મી તો બહાર શું કરે જોઈ લીજો. કૃષ્ણ મમ્મી તો બહાર રોટલા બનાવવા મળે નહીં. રોટલા બનાવશે તો લાવેલા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે બનાવી છે વેલા વેલા રોટલા જે. અને આજે તો સાંજે વલાસન ગયા હતા તો આપણે કશું ખાવા બનાવ્યું નતું. બીજું મોડું થઈ ગયેલું નહીં. તો ખીચડી એવું બનાવ્યું નતું. બીજું શું હતું ને ખાવાનું. તો પછી અને વહેલી કઈ ના ગયેલી. વેલા વેલા ખાવા બનાવી દઈએ. અને ચાર પણ લ્યા ગયા લ્યા તો આજે વેલા વેલા તાપ બહુ પડે ને તે ચાર લઈ આવ્યા તાપ વેલા લઈ આવીએ. હા અને જય તાપ બહુ લાગે એટલે. હવે કૃષ્ણ મમ્મી તો સરસ મજા રોટલા બનાવવા મળ્યા નહીં. કડક કડક ને જો પેલી બાજુ તો જયમીન રડે હે. જયમીન શું કરો? જો જયમીન તો ના ના કરે. ભૂખ લાગી તો જયમીન તો મસ્તી કરે આ બાજુ. જયમીન ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ચલો આપણે તો દૂધ લઈ ગયા રહેલા. બ્લોગ સ્ટાર્ટ મોડો કરેલો, ભૂલી ગયેલા તે ને આજે. તો આપણું દૂધ રહી ગયેલું તો પછી પાછળ રહ્યું. ભૂલી ગયા. તો આપણે પાછળ ગયા રહી ગયા ને ભાઈ. મોડું થઈ ગયું. મોડું થઈ ગયું. તો જયમી તો ઝાડા પર ચડ્યો છે તાર લેટ ચાલુ કર્યો. અને જો કૃષ્ણાને અચકા ખાવા મળે. જયમી ઝાડ ઉપર હોય પડે ઉતરી જા. જયમી એમને ભૂખ લાગી હતા. તો કૃષ્ણ હેચકો ખાજો. જો કૃષ્ણ હેચકો ખાઈએ. હા અને જયમી તો આટો પર ચડીને તરફ દરરોજ આવ્યા કરજો. હમણાં કેરી તોડીએ ભાઈ. હા કૃષ્ણ ઉપર શું બધ્યાલું કૂચે હે તો શું બધ્યાલું. ચલો ગેસ આપણે તો રોટલા એવું થઈ ગયું છે તો ખાઈ લઈએ. જો બટાકાનું શાક બનાવ્યું છે અને રોટલા છે ગરમ ગરમ. તો ચલો ખાઈ લઈએ. આ બાજુ કૃષ્ણા બેસી ગઈ છે. ડુંગળી બટાકાનું શાક બનાવ્યું ને. અને આ બાજુ તો કૃષ્ણા શું ખોરા શું કહીશું એ. જો કૃષ્ણા કાલોના પાવ કાઢે નહીં. તો જ્યાં તો પાવ ખાય હે કૃષ્ણા. તો ચલો ગેસ ખાવું હોય તો ઉભા રહો. કીધું તમે સેવ ખાઈ સેવ બરાબર વાપી હે. તો ચલો ગેસ પછી ખાઈએ આપણે. તો સેવ બાફી કાઢીએ થોડીક. તો ચલો ગેસ થોડીક સેવ પડી તો બાફી કાઢી આલેલી હતી. જેમી સેવ બાફી કાઢું થોડીક. તો ચલો ગેસ આપણે તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો ચલો સેવ બાફી કાઢીએ. તો જો પાણી તો ગરમ થઈ ગયું છે. તો ચલો આપણે સેવ નાખી દઈએ. તું નાખો. જો કૃષ્ણ આવી કે હું નાખું કે હા નાખી દે. બહુ કકડા નહીં કરવાના, આખી નાખવાની. તાર ખાવાની હે તો આપણા જોઈએ તે નાખજે ભાઈ. પડી રહે તે દિવસ નાખી દીધેલી. તો જો સેવ તો નાખવા મળી છે કૃષ્ણ. હા મૂકી દે મૂકી દે. બસ બસ એટલી કાલે આવ. તો ચલો આટલી બાફીએ. બહુ નહીં બાફી ભાઈ ખાતા નહીં છોકરાઓ તો. તો ચલો બફાઈ જાય એટલે બતાવી દઈએ તમને. તો ચલો ગેસ જો ઉભરો તો આવવા માંડ્યો છે. 1-2 મિનિટ જેવું રાખીએ પછી ઉતારીએ બફાઈ જાય એટલે. તો ચલો ગેસ સેવ તો બફાઈ છે કાઢી લઈએ હવે અને ખાઈ લઈએ આપણે પેપાજી લઈ જઈને. ચલો તો ચલો ગેસ સેવ તો બફાઈને આવી ગઈ છે ને મોરસ પર નાખી દીધી છે આપણે. જો તેલ પર રેડવાનું છે ઓન દીધું છે. હા તો ખાવાની હો સેવ બાફી કાઢી. તો ચલો ખાઈ લઈએ આપણે. હોય તો ચલો જો આપણે જયમીન તો ખાવા બેસી ગયું છે આ બાજુ. રોટલા બનાવી. તો ચલો ખાઈ લઈએ આપણે તો ગરમ ગરમ રોટલા અને શાક એવું. તો ચલો ગાઈસ ખાવા ગયા. આપણે તો ચા બા પીને આ બાજુ કામ લઈ લીધું છે આજે ગાર્ડનનું કામ. તો જો સફાઈ તો આ બાજુ કરી દીધી છે અને એકદમ સૂર્ય દાદા હાથમી જવાયા છે.
આ બાજુ ગાર્ડન સરસ મજાનું લીલું લીલું લાગે છે અને આ બાજુ ટોકી બેસી રહી છે. ટોકો ટોક્યો જો ટોકી પૂછડી લાવે છે. તો ચલો આપણે તો ગાર્ડન સાફ કરવા મળ્યું છે. જો આ બધું થઈ ગયું અને આ બાજુ ચાલુ છે વારવાનું. જો તો ત્યાં સુધી વારવાનું છે. આપા તો બહુ કચરું નહીં, તો પેલી બાજુ છે થોડું. તો ચલો ફટાફટ વારી લઈએ અને આગળ બન્યા રહેજો વિડીયોમાં. તો ચલો ગાઈસ, આપણે તો ફાર્મમાં હતા, તો ફાર્મમાંથી તો ઘરે આવી ગયા છીએ. તો જો આ બાજુ ઘરે આવીને આપણે તો કુકરમાં દાળ બાફવા મૂકી દીધી છે. જો હજુ આપણે કુકર વાખવાનું બાકી છે અને આ બાજુ ભાત પણ થઈ ગયા છે. આજે મોડું થયું હતું થોડું, તો જો સરસ મજાની ભાત થઈ ગયા છે અને આ બાજુ દાળ પણ કુકરમાં બાફવા મૂકી દીધી છે. તો જો આપણે કુકર વાખી દઈએ. તો જો આપણે તો કુકર તો વાખી દીધું છે, ભાત થઈ ગયા છે અને આ બાજુ તો અંધારું થઈ ગયું છે. જો તો તમને બતાવીએ તો જો બહાર તો સરસ અંધારું થઈ ગયું. જો એકદમ અંધારું થઈ ગયું છે. હજુ કૃષ્ણા પપ્પા આવ્યા નથી અને કૃષ્ણા પણ પેલા ઘરે રમે છે. અને આ બાજુ જો આપણે બહેનું વાંકી દઈએ, કૂતરા બહુ હેરાન કરે છે એટલે. તો આ બાજુ જયમીન તો ઊંઘી ગયો છે. જયમીન તો આજે જયમીન વહેલો ઊંઘી ગયો છે. જો બપોર ઊંઘ્યો નહોતો ને, તો અને આપણે કપડાં વારવાના પણ બાકી છે. આજે તો ફાર્મમાં થોડું કામ હતું, તે મોડું થયું હતું. તો ચલો આપણે એવું બતાવીએ તમને. હજુ દાળ બનાવવાની છે, ખીચડી થઈ ગઈ છે. ચલો આપણે એવું દાળ ચડી જાય એટલે પછી બનાવી દઈએ. તો આગળ વિડીયોમાં કન્ટેન્ટ ખબર તબિયત નરમ હોય એવું લાગે. સુઈ ગયો તમને ઉઠ્યો નહીં જમીન? વીતે જમીન બેટા જવું લે. જો જમીન તો બોલતો નહીં, વીતે શું ખબર નહીં. જોઈએ દવાખાને લઈ જઈએ વીતતો હોય તો. અને આ બાજુ સરસ મજાની દાળ વઘારવા મળી છે કિશન મમ્મીએ. જયમીનને જાડી ભાવે એટલે આપણે જાડી બનાવી છે. જયમીનને જાડી ભાવે નહીં. ચલો ગાઈસ, કોમેન્ટ કરીને કહેજો કેવી બનાવી છે દાળ. તો આ બાજુ તો મસાલા એવું નાખવા મળ્યું કિશન મમ્મીએ. દાળ ઉકળી ગઈ ને પાણી રેડું છે થોડું ને, થોડુંક રે, બહુ પાતળી ના કરે, મીડિયમ જ રાખ. કિશન મમ્મી તો દાળ વઘારી દીધી છે. ત્યાં સુધી આપણે નહીં આવતો હળી. તો ચલો આપણે નહીં લઈએ. જયમીન તાર જવું બેટા? જવું જવું લઈ ગયા ભાઈ. દવાખાના બંધ થઈ જશે. તાવ જોડે કઈ રીતે ગેસ આપણે તો જઈએ છીએ હવે દવાખાનામાં. જયમીનને થોડી તબિયત નરમ છે, તાવ જેવું આવી ગયું છે. ગરમ તો લઈ ગયા ને રાતે પાવ વીતે કઈ લઈ જઈશું નહીં, દવાખાના બંધ થઈ જાય તો ચલો ગેસ જયમીને લઈને જઈએ દવાખાનામાં. હે જયમીન? હે ભાઈ દવાખાના બંધ થઈ જશે. જો કૃષ્ણા તો અંધારા. તો જો કૃષ્ણા તો પેલા ગયા ગયેલી તો રડતી હતી, પાછી આવી છે. શું થયું બેટા? તો ચલો ગેસ બાઇક લઈ લઈએ, જઈએ દવાખાનામાં. તારા આનું કૃષ્ણા? કૃષ્ણ આવું હે? કૃષ્ણ તો રડે હે. બસ દવાખાના તો આવી ગયા છે. આ બાજુ સ્પીડ બહુ નહીં. કયો નંબર? 5મો નંબર છે. તો જો જયમીન આંગી સર મુકાનું આંગી સર. તો જો અહીં દવાખાનામાં આવ્યા છે દવા લેવા. જો લોકો સભે થઈ બેઠે છે. મય ભીડ હે થોડી, તો થોડી વાર બેસીએ આગળ. કૃષ્ણા આપા આવી જાય ને? કૃષ્ણા દવા લેવા જાડો અંદર. જયમીન તો અંદર બે જાય આગળ ઊભા છે. જયમીને બે દવા લેવા આવ્યા છે. નંબર નહીં આવ્યો? જયમીન નંબર જયમીન તો નંબર આવી ગયો છે. જો જયમીનો નંબર આવી ગયો નહીં દવા. કૃષ્ણા એ જયમીન ઓ જયમીન. તો જો દવા તો લઈ લીધી જયમીન એમને આવું સમજાવવા તેમની પીવાની. તો જો જયમીને દવા લઈ લીધી છે. બહાર આવા સૌ મંગી જાઓ.
બોટલ લીધી અંગીસે નતું મુકાવું ના કે અંગીસે નહીં મુકાવું કે ના પાડે છે એવું જો તો આગળ આગળ નાઠ્યો યાર કાવની હે કાવની ને શરદીની બોટલ આપી ગરમ પાણી કરીને એવું કરવાનું તો ચલો દવા તો લઈ લીધી છે પછી એક ઘરે નહીં જમીન ઇન્જેક્શન ના પાડે હે સારું મમ્મી તો ગયા છે દુકાને કશું લેવાની જમીન બિસ્કુટ લેવાના હતા જમીન તો બિસ્કુટ ને કિશોરી તો કશું લેવા ગયા ખબર ને શું લેવા જોઈએ એવું લઈને આવે ને કિશોરા તો કઈ ખાવા ગયા છે જમીન ગોટે તો આઈસ્ક્રીમ ખાઈ છે આઈસ્ક્રીમ આ ગઈ શું લેવા ખબર નહીં પડી કોલે જઈને શું લેવા પડી કો લીધું નાસ્તો આવવાનો હે ને હા કૃષ્ણા શું લાવી કૃષ્ણા તું શું લાવી પેલું ખાવાનું ટીખું ટીખું તો ચલો જઈએ ઘરે હવે ચલો ગાઈસ અમે તો જઈએ છે ઘરે હવે દવા લઈ લીધી છે પડીનો ટુકડો થોડુંક લીધો નાસ્તો વગર ઘરે ને ચલો હવે ઘરે જઈએ રસ્તોમાં છીએ ચલો ગાઈસ ગામમાંથી તો આવી ગયા છે ઘરે હવે દવા લઈને નહીં જમીન દવા લઈ લીધી ઉધરસ એવું થઈ ગયેલું તે લેતા આવ્યા છે દવા અને છોકરી ચેડેસ થયેલી તે શું લઈને આવી જો પડી ગયું તો દવાખાનામાં જાય પડે તો ખાવાનું જ પાહું અને કિશન મમ્મી કઈ ગઈ એમ દવા ગરમ કરીને આલ દે કહો ને દવા ગરમ કરીને આલવાની છે જમીને તો પાણી ગરમ રેડવાનું કોઈ નહીં એકમાં અને આ થઈ ગઈ તાવની ના તો તાવની દવા છે આ આમાં ગરમ પાણી રેડવાનું નહીં તો ચલો કિશન મમ્મી ગરમ પાણી કરી રેડ્યા તો પછી નહીં લઉં નહીં માં આપણું ખાલી એ લીટો દોરેલું જશે હા તો દવા રેડ તોડી હું નહીં લઉં પાણી રેડવા મળ્યું છે દવાના અંદર નહીં એ લીટો કોઈ એટલા બધું રેડવાનું હોય હલાઈ થોડી વાર હલાઈને આપી દે બહુ ગરમ નહીં પાણી જમી પી જાય હમણાં ગોરી તો નહીં કરતો નહીં ભાવ જો જમી તો ગોરી કરતો નહીં એટલે દવાની બોટલ બહુ પાણી ના પીતો આપણું પીજે ઉપર દવા પીવું એટલે હા ને જમીન હા જો આ બાજુ તો અને શું ખાવા મળ્યું છે તીખું નહીં લાગતું લી પૈયા નાવા અમારા જોડે હો ને જમીન તો દવા પી લેશે તો સુધી આપણે નહીં લઈએ ચલો તો ચલો ગાઈસ ખાવાનો ટાઈમ તો થઈ ગયો છે ને અમે બેસી જઈએ ખાવા માટે તો જાજુ બનાવી છે દાળ અને ભાત નહીં તો જો ભાત અને દાળ બનાવી છે બપોરના રોટલા પણ છે અને આ બાજુ છે બટાકાનું શાક બપોરનું લાડવા ખાવા જેમી લાડવા પણ પડ્યા બોક્સમાં ખાવા હોય તો ચલો ગાઈસ ખાવું હોય તો તમારે કિશન મમ્મી તો ખાવા મળી નહીં ભૂખ લાગી હોવાનું ખાધું તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો ખાઈ તો લીધું છે આપણે ને આ બાજુ તો ખાટલા પણ પોથરાઈ ગયા છે અને છોકરાઓ થોડીક વાર ફોન જોવે છે ક્રિષ્ના અને જાયમી તો જો થોડીક તબિયત નરમ છે તો સૂઈ ગયો છે ક્રિષ્ના કે થોડુંક ફોન જો તો જોઈ લેવું કંઈ આ બાજુ તો ક્રિષ્ના મમ્મી વાસણ ધોવા મળે નહીં વાસણ ધોવા મળે છે કૃષ્ણ મમ્મી તો સવાર સુધી કઈ પડી મેળ નહીં મોડું થાય ભાઈ નહીં સવારમાં ધોવા કરતા તો ધોઈ નાખવા હારા દોવાની નહીં બે હા તો તું ધોઈ નાખ થોડુંક કામ છે વિડીયોનું તો કરી દઈએ તો ચલો વિડીયોમાં બન્યા રહેજો તમે આગળ